નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીનિદ્રા શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 3 ગણિત। ધોરણ 3 ગણિત એનું નામ છે મિત્રો પ્રકરણ 9 અને કેટલી વખત। બરોબર, તો મિત્રો કેટલી વખત એમ તો આમાં આપણે શીખવાનું આવશે ગુણાકાર। બરોબર, ગુણાકાર શીખવા માટે શું જરૂરી છે મિત્રો? ઘડિયા। જો ઘડિયા આવડશે તો જ ગુણાકાર આવડે, નહીતર ગુણાકાર આવડશે નહીં। અને એક એ પણ કહી દઉં કે મિત્રો સરવાળાનું પુનરાવર્તિત સ્વરૂપ છે ગુણાકાર। બરોબર, જો અહીંયા કે પગવાળા પ્રાણીઓ આપણને આપ્યા છે, 5 બકરીઓ આપી છે, જોઈ લઈએ। આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5 બકરી છે। તો જોવો કે બધા થઈને કુલ કેટલા પગ છે મિત્રો? તો અહીંયા જોવો કઈ રીતે, તો કે એક બકરીને કેટલા પગ હોય? તો કે 4। તો આ એક બકરીના 4 પગ, આ બીજી બકરીના 4 પગ, આ ત્રીજી બકરીના 4, આ ચોથી બકરીના 4 અને આ પાંચમી બકરીના 4। તો આ 4 4 4 એમ 5 વખત સરવાળો કરો મિત્રો। 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20, એટલે કેટલા થયા મિત્રો? 20। તો કેટલી બધી વાર લાગી? અથવા તો એમ પણ કહી શકાય કે 5 વખત 4 બરાબર છે। શું કીધું? કે 5 વખત 5 બકરીઓ છે એટલે 5 વખત 4 બરાબર છે। તો કે 5 ગુણ્યા 4, એક બકરીને જો 4 પગ હોય તો 5 બકરીના, તો કે 5 ચોક 20 અથવા તો 4 પંચા 20, એક જ જવાબ આવે। એટલે કે સરવાળાનું પુનરાવર્તિત સ્વરૂપ ગુણાકાર છે। બરોબર, આટલી બધી વાર સરવાળા ન કરવા હોય તો ખાલી 1 2 3 4 ને 5, 5 ગુણ્યા 4 કરી દઈ તો બી જવાબ આવી જાય। કેટલા કરોડિયા છે તો જોઈ લઈએ। અહીંયા આપણે કેટલા કરોડિયા છે? આ 1, આ 2 અને આ 3, તો કે અહીંયા 3 કરોડિયા છે। 1 કરોડિયાને ખાલી જગ્યા પગ છે, તો 1 કરોડિયાને કેટલા પગ છે? 1 2 3 4 5 6 7 અને 8 પગ છે। તો 1 કરોડિયાને 8 પગ છે। બરોબર, તો કરોડિયાના પગ 3 વખત 8 બરાબર છે। શું? 3 વખત 8 બરાબર 8 બરાબર છે। અથવા તો એમ પણ કહી શકાય કે 8 એક વખત, 8 2 વખત અને 8 3 વખત। 8 8 ને 8 16, 16 ને 8 કેટલા થાય મિત્રો? 24 થાય। તો અહીંયા શું લખી દઉં? 24। અથવા તો 3 ગુણ્યા 8 પણ આપણે કરી શકીએ। 3 8 24, તો પણ જવાબ શું આવે મિત્રો? 24। શું તમે આ પગવાળા ભાઈને ઓળખો છો મિત્રો? આ શું છે? આ એક ઓક્ટોપસ છે મિત્રો। શું છે? ઓક્ટોપસ છે, પાણીમાં રહે છે, તે દરિયામાં રહે છે મિત્રો। તેને પણ 8 પગ છે। કેટલા પગ છે? 8 પગ છે। ઓક્ટોપસને પણ 8 છે, કરોડિયાને પણ 8 છે। તેથી 5 ઓક્ટોપસના કુલ પગ કેટલા થાય? 5 ઓક્ટોપસ કીધા છે। આ 1, આ 2, આ 3, આ 4 ને 5। તો એક ઓક્ટોપસને કેટલા પગ છે મિત્રો? 8 છે। આ 8 એક વખત, 8 2 વખત, 8 3 વખત, 8 4 વખત અને 8 5 વખત। આપણે 8 કેમ લખ્યા 5 વખત? તો કે 5 ઓક્ટોપસ છે અને એને 8 પગ છે। તો કેટલા થાય મિત્રો? 8 8 તમે 5 વખત કરો તો કેટલા થાય? 40 થાય। અથવા તો 5 વખત, તો કે 8 5 બરોબર, અથવા તો 5 વખત 8 બરાબર છે। તો 5 8 કેટલા થાય? અહીંયા આપણને જોઈ લઈએ એક ઉદાહરણ। અહીંયા 5 અથવા 5 વખત 4 બરાબર, તો કે 5 વખત 8 બરાબર 40। બરોબર, અને
અહીંયા અથવા તો 5 ગુણ્યા 8, તો આ 5 અઠું 40. બરાબર. મને તારો હાથ આપ, હાથ 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 એવું કહે છે. ગણ્યા વગર સંખ્યા શોધો. ગણ્યા વગર સંખ્યા શોધવાની છે. ફૂલની ક્યારીમાં કુલ કેટલા ફૂલ છે? ફૂલની ક્યારીમાં 4 ઊભી હાર છે. કેટલી હાર? આ 1, આ 2, આ 3 અને આ 4. ફૂલની ક્યારી છે અને 4 ઊભી હાર છે. દરેક હારમાં 6 ફૂલ છે. 1, 2, 3, 4, 5. આમાંય 6, આમાંય 6, આમાંય 6 અને આમાંય 6. ગણ્યા વગર શોધવાનું છે. 1, 2, 3, 4, 5, 6 એવી રીતે ગણવાનું નથી મિત્રો. તેથી ફૂલની ક્યારીમાં કુલ ફૂલ 4 વખત 6 ફૂલ જેટલા થાય. 4 વખત 6 ફૂલ જેટલા થાય. તો કે 4 6 24. બરાબર. હવે ચાલો બીજી રીતે પ્રયત્ન કરીએ કે ફૂલની ક્યારીમાં 6 આડી લાઈન છે. આ તો 4 હતી અને 6 આડી લાઈન છે અને એક ક્યારીમાં એક લાઈનમાં 4 ફૂલ છે. તો પણ મિત્રો 24 જ આવે. કેમ કે બરોબર જોવો અહીંયા 4 કેટલી વખત? 6 વખત. તો 4 6 કે 6 4. મિત્રો જવાબ તો એક જ આવવાનો છે. ગુણાકારના ક્રમમાં કાંઈ પર ફેરફાર પડતો નથી. તે જ રીતે આ કેટલી બોટલ છે? તો મિત્રો કેટલી વખત, જો કેટલી લાઈન છે તમે જોઈ લે. 1 2 3 4. બરોબર. 4 લાઈન. બરોબર. 4 છે અહીંયા. આ 1 2 3 ને 4. હવે એકમાં કેટલા છે? તો કે 1 2 3 4 ને 5 છે. બરોબર. 5 વખત. તો 4 પંચા કેટલા થાય મિત્રો? 20 થાય. તો તમે કદાચ એકડ 1 થી ગણશો તો 20 જ થશે. આપણે જોઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. બરોબર. કેટલા ઈંડા છે તો જોઈ લઈએ. કેટલી લાઈન છે મિત્રો? આ 1 2 3 4 અને 5. તો કે 5 વખત એક લાઈનમાં કેટલા છે? 1 2 3 4 5 6. તો 6 છે. 5 વખત 6 વાર. બરોબર. તો 5 6 કેટલા થાય મિત્રો? તો કે 30. તો ઈંડા કેટલા થયા મિત્રો? 30. મહાવરો પ્લસની નિશાનીનો ઉપયોગ કરી ફરીથી લખવાનો. બરોબર. દાખલા તરીકે 2 ગુણ્યા 5 એટલે કે 2 વખત 5 અથવા તો કેટલા આવશે? 5 5. બરોબર. 5 ને 5 10. બરોબર. તો અહીંયા શું લખ્યું છે? 4 ગુણ્યા 18 એટલે કે 4 વખત 18 આવશે મિત્રો. શું આવશે? 4 વખત 18. તો અહીંયા આપણે શું કરીશું? 18. 4 વખત 18. બરોબર. અથવા અહીંયા કેમ થાય? 4 વખત 18. તો 18 18 18. તો અહીંયા 18 કેટલા વખત કરીશું? 4 વખત. આ 18 1 વખત, 18 2 વખત, 18 3 વખત અને 18 4 વખત. બરોબર. 4 ગુણ્યા 18 એટલે કે 4 વખત 18. હવે અહીંયા 3 ગુણ્યા 20 એટલે શું થાય મિત્રો? એટલે અહીંયા 3 ગુણ્યા 20 એટલે કે 3 વખત, અહીંયા 3 વખત 20. બરાબર. 3 વખત 20 એટલે કે 20 કેટલી વાર? 3 વાર. 3 વખત 20 એટલે 20 3 વાર. 20 1 વાર, 20 2 વાર અને 20 3 વાર. બરાબર. 8 ગુણ્યા 9 એટલે અહીંયા શું આવશે? 8 9 વખત. 8 વખત 9.
તો 9 છે એ 8 વાર કરવાના. 1 2 3 4 5 6 7 ને 8. 8 વખત 9. 8 ગુણ્યા 9 એટલે કે 8 વખત 9. તો અહીંયા 8 એક વાર, 8 બે વાર, 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર અને 8 વાર. સોરી, ભૂલ થઈ. અહીંયા શું કીધું છે મિત્રો? 8 ગુણ્યા 9 એટલે કે 8 વખત 9. તો 9 કેટલી વાર લેવાના? 8 વખત લેવાના છે. તો અહીંયા મિત્રો 9 આવશે, બરોબર? 8 વખત 9 એટલે કે 9 એક વાર, 9 બે વાર, 9 3 વાર, 4 વાર, 5 વાર, 6 વાર, 7 વાર ને 8 વાર. થઈ ગયું મિત્રો, બરોબર? ત્યારબાદ જોઈએ, કહો કેટલી વખત. તો અહીંયા કેટલા છે? તો કે 1 2 3 4 5 6. બરોબર? તો અહીંયા શું છે? 6 વખત 9. શું આવશે? 6 વખત 9 એટલે 9 6 54. 6 વખત 9. અહીંયા છે 1 2 3 4 5 એટલે કે અહીંયા શું આવશે? બરોબર? 5 વખત 4. 4 પંચા 20. 1 2 અને 3. તો અહીંયા 3, અહીંયા શું આવશે મિત્રો? 3 વખત 8. તો 3 8 કેટલા થાય મિત્રો? 24. પછી અહીંયા છે 1 2 3 4 5. તો અહીંયા 5 વખત 3. તો 5 તરી 15. તો અહીંયા આવશે મિત્રો 15. પછી 30 30 30. તો કે 3 વખત 30. અહીંયા કેટલી વખત છે? 3 વખત 30 છે મિત્રો. તો બરોબર, અહીંયા શું કરીશું? તો કે 30 ગુણ્યા 3 કરીએ તો 3 તરી 9 અને પાછળનું મીંડું લગાવી દેવાનું. ગુણાકાર એવી રીતે સરળતા રહે, બરોબર? એટલે કે 90 થાય. પછી 1 2 3 4 5 6. તો 6 વખત શું આપેલું છે? 7. તો 6 સત્તુ 42. તો અહીંયા આપણે 42 લખીશું, બરોબર મિત્રો? પછી છે 12 12 12. કેટલી વખત છે? 1 2 3 ને 4. 4 વખત 12. તો 12 ચોક 48. સોરી, અહીંયા લખવાનું ભૂલાઈ ગયું. 6 વખત 7 આવશે અહીંયા. 6 સત્તુ 42. 12 ચોક 48. 4 ગુણ્યા 12 કરો કે 12 ચોક કરો તો બી એક જ જવાબ આવે. 6 કેટલી વાર મિત્રો? 1 2 અને 3. તો અહીંયા આપણે લખીશું 3 વખત 6. 3 વાર 6 આપેલા છે, વખત એટલે કે વાર એમ. તો 6 તરી 18 અથવા તો 3 છક 18. બરાબર? બે એક જ જવાબ આવે. 3 નો ઘડિયો 6 સુધી બોલો કે 6 નો ઘડિયો 3 સુધી બોલો. આન્સર એક જ આવશે. અહીંયા 1 2 3 4. તો કે 4 વખત કેટલા આપ્યા છે મિત્રો? 10. તો કે 10 ચોક 40 અથવા તો 4 દાન 40.
4 દાન 40. 2 કેટલી વાર આપ્યા છે?